નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ દાતા મુકામે રેલીનું આયોજન કરવામાં આવ્યું. અંબાજી મંદિરની પરંપરા દાતા રાજવી પરિવારની અષ્ટમીની પૂજા બંધના હાઈકોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં દાતા મુકામે આજ રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ દાતા મુકામે અંબાજી મંદિરની પરંપરા જાળવવા સર્વ સમાજ ધંધો રોજગાર બંધ રાખી રસ્તા પર દાતા તાલુકાના સમસ્ત સનાતનમી હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. દાતા ગામના સમસ્ત બજારો સજ્જડ બંધ રહ્યા. દાતા આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં આસપાસના ગામોથી લોકો મોટી સંખ્યામાં જોડાયા. કરણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંગઠનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. ખૂબ મોટી સંખ્યામાં આઝાદ ચોકથી રેલી નીકળી. મુસ્લિમ સમાજ આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. દાતા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. દાતા રાજવીના અષ્ટમીની પૂજા ઉપર હાઈકોર્ટ દ્વારા જે રોક લગાવવામાં આવી છે એને લઈને રાજવી પરિવાર તથા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. જય અંબે. માતાજીના નિમિત્તનો ભાદરવી પૂનમનો મેળો જાણે આજે આપણે દાતા સ્ટેટમાં આજે આપણે જે એક સરકારી એકચ્યુઅલી તો લોકશાહી પદ્ધતિ લગભગ સદંતર ફેલ છે ભારત દેશની અંદર. આ હું ભણેલો ગણેલો એક જવાબદાર નાગરિક છું, પણ છતાંય કહું છું કે ઘણા બધા એવા નિર્ણયો ઘણી બધી વાર રાજકીય પાર્ટીઓ જેમ કહેતી હોય કે બંધારણ ખતરામાં, તો ભારત દેશનું બંધારણ શું છે એ બોલવા વાળાને ઘણી વાર ખબર નહીં હોતી કે કદાચ બનાવવા વાળાને અધૂરું જ્ઞાન હોય છે. ભારત દેશનું બંધારણ એટલે ગૌ ગંગા ગાયત્રી મૈયા, આપણા જ્યોતિર્લિંગો, આપણા શક્તિપીઠો અને આપણા સનાતન ધર્મની ભગવા ભેખની નીચે રહેતી બધી જ પ્રજાતિઓ, તમામ પ્રજાતિઓ કે જે હિમાલય પર્વત એટલે કે હિન્દુ કુશ પહાડીથી લઈ અને હિન્દ મહાસાગર સુધી વસતી તમામ વસ્તી લોકો એ તમામ હિન્દુ પ્રજાતિ છે. તમામ ચાહે ગમે તે ઇસ્લામિક હોય, ખ્રિસ્તી હોય, પણ આ ભૌગોલિક નામ છે, કોઈ ધર્મનું નામ નથી. હવે આ જજ સાહેબે જે રીતે આ રાજપૂતી પરંપરા, સનાતની પરંપરાને ખિલ્લી ઉડાડતા હોય, કોઈ મજાક મસ્તી, કોઈ 20 પેટી દારૂના કેસનું હિયરિંગ કરતા હોય, એવી રીતે મજાક મસ્તીની અંદર જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું છે એ અમને કદાચ એમના પૂર્વજો કે એમના વડવાઓનું બરાબર ખબર હોતી નથી. ઘણી વાર સરકારી ભણેલા ગણેલા કર્મચારીઓને એમના પેઢીનામાની નથી ખબર હોતી અને ભારે જે સખત સનાતની વૈશ્વિક સનાતની બંધારણીય નિયમો કહેવાય એવા નિયમોનું ખંડન આવી પ્રક્રિયા દ્વારા થઈ જતું હોય છે. આપણા મહારાજ શ્રી રાણા રિદ્ધિરાજસિંહ તો એક માધ્યમ છે, પણ આ અંબાજી માતાનું મંદિર આપણા દાતા સ્ટેટ વખતથી વસાવેલું છે. સરકાર આઝાદી પહેલાનું બનાવેલું છે, સરકાર પછી ઇન્વોલ્વ થઈ. હવે સરકારને દાખલા તરીકે તમને કહું, મહારાજ ગામના બધા પ્રજાજનો છો, હું તમને એક વાત યાદ કરાવું કે જ્યારે સરકાર કે સરકારી તંત્ર અહીંયા આપણા ગબ્બરની આજુબાજુ 51 શક્તિપીઠ બનાયા છે, તો એ 51 શક્તિપીઠની રાજકીય પરિક્રમા કરાવે. રાજકીય, ધાર્મિક નહીં. તમે જોશો, અમે ઘણી વાર ટકોર કર્યો, મેં તો લેખિત પણ આપેલું છે આ બાબતમાં ત્યાં કે જે તે મંદિરની જે તે દેવને લાગતી ધજા હોય તો એના ઉપર એ રંગની ધજા ચડે. હવે આપણા રામ મંદિરની અંદર રામ મંદિર અયોધ્યામાં બનતું હોય તો ત્યાં પણ ભગવા રંગની ધજા ના ચડે, ધોળા રંગની ચડે. એટલે આપણા સરકારી તંત્રોને આ બધી ખબર પડતી નથી. જજ સાહેબ હોય, અધિકારી હોય, કોઈ સરકારી કર્મચારી હોય, પણ એ કોઈ વૈદિક શિક્ષણ લીધેલા હોતા નથી. વૈદિક વાતની ખબર ના હોય, સનાતની ભારતીય સંસ્કૃતિની ખબર ના હોય અને એવા આદિ અનંતના ગંભીર વિષયો ઉપર આ કોઈ સામાન્ય વસ્તુનો નિર્ણય નથી કે આવી હસી મજાકની અંદર કે ગેર બંધારણીય નિર્ણય. ભારતીય બંધારણ પહેલાથી આ પરંપરા છે.
ભારતનું બંધારણ બચાવો તો બંધારણ તો બદલી શકાય. પહેલા રાજાશાહીમાં તામ્રપત્રમાં હતું, હવે આપણા કાગળમાં લખાઈએ છીએ. જે સિસ્ટમ છે બંધારણ, પણ આપણી સનાતન પરંપરા ઉપર આ જે કુઠરાઘાત થયો છે એ આપણા સનાતન તો સનાતન, પણ દાંતા તાલુકા અને ગુજરાતની પ્રજા પણ આ વસ્તુને માફ કરશે નહીં. તો વહેલામાં વહેલી તકે આ નિર્ણય જરા સુધારે એવી એમને વિનંતી છે. જય માતાજી, જય ભવાની, હાકલ કરો જય. એમની મૂર્તિ બધાને પણ જાહેર કરીશ થોડા ટાઈમ પછી. મતલબ જે માતાજી મંદિરમાં મૂર્તિ પડી છે એમના ગામમાં 1210 જસરાજ પરમારનું મંદિર હજી બનેલું છે અને દાંતાથી જ આપણા ભયાદ જ છે કરલી ગાંવ. જય અંબે. આપ સૌ બધાને કરલી પરિવાર તરફથી જય માતાજી. રાજવી પરિવાર અમારા નમન. જસરાજજી પરમાર એ માં અંબાના રક્તમાંથી બન્યા હતા, જન્મેલા નતા. આજે ભાદરવી પૂનમે જે મેળો થાય છે એ અંબાજી માતાના, જસરાજ દાદા અંબાજી માતાનું ખૂન, એ ખૂનનું આ પરિવાર, અમારું આ ભારત પરમાર પરિવાર, અને એનું જો સરકાર અપમાન કરતી હોય અને એ સરાસર તમામ કોમનું અપમાન છે. જે જગદંબામાં શ્રદ્ધા રાખતા હોય તે તમામનું અપમાન છે. અને જજ સાહેબ અને વકીલશ્રી જે હસી મજાક કરી, જે આપણી ન્યાયપાલિકાની હસી મજાક છે, રાજવી પરિવારની નહીં, એ સમગ્ર ભારત દેશની ન્યાયપાલિકાનું અપમાન છે. તો તમામે તમામ ભારતવાસીઓને ન્યાયપાલિકાનું જો માન રાખવું હોય તો તાલુકે જજ સાહેબ અને વકીલ સાહેબ અને દરેક તાલુકે ફરિયાદ કરો, એમને આટા ફેરા મારતા કરી દો કે ફરીથી કોઈ ન્યાયપાલિકાની હસી મજાક ન કરે. જય ભવાની, જય અંબે. ભાઈ આજે આ એક જ રાજવી પરિવારનું દુઃખ નથી, આખા દોતા તાલુકાનું આ એક દુઃખદ કહેવાય કે જે સરકારે આવો, હાઈકોર્ટે આવો નિર્ણય લીધો. વર્ષોથી જે પરંપરા હેડી આવતી હતી એમાં અમને કોઈ દખલગીરી નથી. આજે એક હાલ વાત થઈ કે ભાઈ આઠમના દિવસે મંદિર બંધ રહે છે, પણ હર હકથી વાત અન્યાય છે. મંદિર બંધ રહેતું જ નથી, ખાલી 2-5 મિનિટ પડદો રહે છે, બાકી મંદિર ચાલુ રહે છે. એ વકીલોએ ખોટી દલીલો કરી છે. એટલે આપણે બધાએ અમારો પણ સાથ સહકાર છે પૂરેપૂરો, આમાં અમે પણ સહકાર પૂરો આપીએ છીએ. જય હિન્દ. भारत के सबसे पौराणिक अरवल्ली की गिरिमाड़ा में विराजमान आद्य शक्ति जगदम्बा के चरणों में कोटिष्ठ प्रणाम करते हुए आप सभी 36 कौम को मेरा सादर जय माता जी। राज परिवार की तरफ से मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूं कि आज हमारे इस घटना के अंदर आप सभी की उपस्थिति है। आप सभी का मैं बहुत बहुत आभारी हूँ। एक क्षत्रिय होने के नाते मैं आप सबके सामने एक निवेदन करना चाहता हूँ कि मैंने शास्त्रों के अंदर ये पढ़ा है, ऐसे ही ये भगवा 24 घंटे सिर के ऊपर धारण करके नहीं रखता हूँ। मैंने ये पढ़ा है कि देव जो है वो मंत्राधीन है और मंत्र जो है वो ब्राह्मणाधीन है। आज मुझे कहते हुए बहुत दुख हो रहा है कि उच्च न्यायालय के अंदर विराजमान हमारे न्यायमूर्ति जज महोदय के बारे में मैं ये टिप्पणी करना चाहता हूँ इस मंच के माध्यम से कि मुझे कल रात को ही ये पता चला कि वे खुद एक ब्राह्मण समाज से हैं और हम क्षत्रिय गौ ब्राह्मण अबला नार चौथा बाल अनाथ एता कारण रण चढ़े साचो क्षत्रिय बाण। हम तो ब्राह्मणों का बहुत इज्जत करते हैं, हम उनके चरणों में वंदन करते हैं, हम उनको गुरु मानते हैं। और अगर एक ब्राह्मण न्यायमूर्ति की जगह ऊपर बैठा है और अगर वो खुद एक मंदिर के अंदर हवन करने की मनाही कर रहे हैं तो इससे बड़ा ये निंदा का कोई कारण हो ही नहीं सकता है। आप सभी का एक बार मैं वापस आभार व्यक्त करता हूँ। जय माता जी। હું શક્તિસિંહ ડાભી આજે આપણે જે સમાજ બધા ભેગા થઈએ છે રાજપૂત સમાજ જે માતાજીના મંદિરની આઠમની પૂજા વિધિ થાય છે એ હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ હુકમની સાથે આપણે કદાપી કોઈ પણ દિવસ સહમત નથી અને હું કરણી સેના વતી અને મારા જાગીરદાર સમાજ વતી બાબુને એક આહવાન કરું છું કે આવતી નવરાત્રીમાં આઠમની પૂજા ડંકાની ચોટ ઉપર થશે, આખો સમાજ સાથે રહીને કરાવશે, જેને જે તોડવું હતું હવે
कब तक बोझ संभाला जाए, दंड कहाँ तक पाला जाए, दूध छीन के बच्चों से मुख से क्यों नागों को पाला जाए, दोनों ओर लिखा हो भारत सिक्का वही उछाला जाए, तू है राणा का वंशज, तू है राणा का वंशज, फेंक जहां तक बाला जाए। जय माता। यहाँ पे आए हैं। ये एक डिसीजन है जो अपने हाईकोर्ट के जज साहब ने लिया है। ये आप देख रहे हैं कि आक्रोश कितना है लोगों में। तो अभी हम शांतिपूर्वक निवेदन पत्र देने जाएंगे और ये निवेदन पत्र मेरी तरफ से नहीं है, निवेदन पत्र आम जनता की तरफ से है और हमारे साथ हजारों की संख्या में सहियाँ मिली है और ये निर्णय है, ये एक गलत निर्णय है। हम इसकी दरख्वास्त करेंगे सरकार को, वापस मैं कह रहा हूँ दरख्वास्त करेंगे सरकार को कि इसके ऊपर आप निर्णय लीजिए जल्दी से जल्दी। ये आक्रोश बढ़ना नहीं चाहिए और शांतिपूर्वक ये हो जाए, यही मेरी प्रार्थना है। आज मैं पूरे छत्तीस को का आभार व्यक्त करता हूँ दाता राज परिवार की ओर से और साथ ही मैं पत्रकार बंधुओं का भी मैं बहुत बहुत आभारी हूँ कि आपके माध्यम से हमारी जो बात है वो श्री सरकार तक पहुँचने वाली है। और ये जो परंपरा जो है वो विक्रम संवत 1136 से चल रही है। आज करीबन 900 से 1000 साल हो गए हैं इस परंपरा को। और जो कोर्ट ने जो कहा है कि पूजा राइट्स, तो ये पूजा राइट नहीं है, ये अधिकार नहीं है, ये एक परंपरा है। और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली भरते हैं और ये एक करवटा है जो हर एक परिवार अपने अपने घर में अपनी कुल देवी का करता है। वैसे ही अंबाजी मंदिर के अंदर विराजमान जो आद्य शक्ति जगदम्बा देवी जो है वो दाता राज परिवार के कुल देवी हैं, सहाय देवी हैं। और इस यज्ञ के माध्यम से हम लोग वहाँ पर माँ भगवती की पल्ली भरते हैं और ये एक करवटा है, ये कोई अधिकार नहीं है। है और दाता महाराज स्टेट है उनके साथ आवेदन पत्र के लिए भी जा रही है, क्या कहना है आपका इस मामले में? मेरा परिचय तो मैं श्री राजपूत परिषद प्रदेश अध्यक्ष हूँ गुजरात का। और ये जो निर्णय लिया गुजराती आज निर्णय लीधो है कि खरेखर अमे वखोड़ी छे, कारण के आ एक धर्मनी जग्या है। धर्मनी जग्यामां एक आस्थानो प्रतीक है। आ बाबा द्वारा जे पूजा थाय छे राजा द्वारा એ એક પ્રતીક છે કે આખી એની ધર્મની આસ્થા ઉપર છે અને દરેક હિન્દુ એને માને છે। તમે અંબાજી પધાર્યા છો જે દાતામાં જે પ્રાંત ઓફિસે આવેદન આપવામાં આવવાનું છે, શું કહેશો? સમયને ધ્યાનમાં લેતા કે કોર્ટમાં જે એને અમે વખોડી છે અને જે દાતા પરિવાર જે રાજ પરિવાર છે એમની જે વર્ષોની પરંપરા ચાલે છે, વર્ષોની પરંપરા જે દરેક જિલ્લામાં દરેક નાના મોટા ગામમાં બધામાં સ્ટેટ રાજ્ય પરિવાર પૂજા કરે છે। તો આ એક ધર્મની આસ્થા છે અને દરેક હિન્દુ સમાજની એના ઉપર આસ્થા રહી છે। તો એનો જે અમે આ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એનો વિરોધ કરી છીએ અને આ એક ખાલી અત્યારે ટેલર છે। જો આગામી દિવસોમાં આનો નિર્ણય ન્યાયતંત્ર વહેલી તકે નહીં લે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડે તો કરશું। પણ દાતા રાજા પરિવાર છે એ જ પૂજા કરશે, એમને સામાન્ય માણસ સમજો કે રાજા પરિવાર સમજો પણ પૂજા એ જ કરશે। શ્રી રાજપૂત ગણેશના એમના જોડે સપોર્ટમાં છે।
ભરણસિંહ ચાવડા, મુખ્ય સંકલનકર્તા, ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિ, અધ્યક્ષ ગુજરાત ક્ષત્રિય સભા. આજ રોજ સમગ્ર દાતા વિસ્તારના તમામ વર્ગના આગેવાનો, તમામ જ્ઞાતિના આગેવાનો, અમારી કરણી સેનાના પ્રમુખભાઈ શ્રી વીરભદ્રસિંહજી જાડેજા અને બધા આગેવાનોએ આજ રોજ મામલતદાર શ્રી દાતાને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી છે. આ પત્રકાર મિત્રો પણ જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા રાજવી પરિવાર અને હાલના રાજવી ગાદીપતિ મહારાજા રિદ્ધિરાજસિંહજી અને એમના પૂર્વજો દ્વારા દર વર્ષે નવરાત્રિની અષ્ટમીએ ખાસ પૂજા પરંપરાના ભાગરૂપે, ધાર્મિક આસ્થાના ભાગરૂપે, અને આપણે એને હિન્દુ સંસ્કૃતિમાં કરવટું શબ્દ વાપરીએ છીએ, એના સંદર્ભે હવન અને પૂજન કરવામાં આવે છે. અને તાજેતરમાં કોર્ટો જે ચુકાદો આપ્યો છે નામદાર હાઈકોર્ટે, તો એ કોર્ટના ચુકાદાની સામે સમગ્ર દાતા તાલુકોની સમગ્ર ગુજરાતના જે માઈ ભક્તો છે, મા અંબાને માનનારા, એ બધાની લાગણી હાથ થઈ છે. કારણ કે રાજા એ કોઈ વ્યક્તિ નથી, રાજા એ સમગ્ર પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી એક પદવી છે. અને રાજા દ્વારા જે હવન કરવામાં આવતું હોય કે પૂજા વિશેષ કરવામાં આવતી હોય, એ સમગ્ર ગુજરાતની પ્રજાની સુખાકારી માટે મા અંબાને પ્રાર્થના કરવાના ભાગરૂપે કરવામાં આવતું હોય. ત્યારે અમે આજે નામદાર મામલતદાર શ્રી થ્રુ એમના મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી અને મંત્રીમંડળ તેમજ બનાસકાંઠાના જે પણ રાજકીય આગેવાનો હોય, આમાં કોઈ પક્ષની વાત આવતી નથી, એમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, જે બી પક્ષ હોય, આ આસ્થાનો સવાલ છે, આ ધાર્મિકતાનો સવાલ છે, આ પ્રજાની પરંપરાનો સવાલ છે. એટલે આ બાબતે સરકારશ્રી પણ વિચારણા કરે. અને અમે આવેદનપત્ર આપ્યા પછી નામદાર રિદ્ધિરાજસિંહને પણ અમે બધા વીરભદ્રસિંહ બધા એના સ્થાનિક આગેવાનો જે મળવાના છીએ અને આગળની અમે પોતે રણનીતિ નક્કી કરવાના છીએ. કોર્ટમાં જવું પડશે તો અમે કોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટ સુધી જવું છે તો ત્યાં પણ જઈશું. પ્રજાની એક જે સંવેદના છે એ સંવેદના સરકાર સત્વરે સમજે, નહીંતર આ જે જનાક્રોશ છે એ દિવસે દિવસે આંદોલનનું સ્વરૂપ એ લેતું જશે. ને આપ જાણો છો કે આજથી 1.5-2 વર્ષ પહેલાં આ રાજા મહારાજાઓના પ્રશ્ને જ, પુરુષોત્તમભાઈ રૂપાલાના પ્રશ્ને શું થયું હતું એ આખું ગુજરાત અને આખું ભારત જાણે છે. એટલે અમે ફરીથી વિનંતી કરીએ છીએ કે આવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય, એને ખાસ માટે અમે વિનંતી કરી અને અમારી આ જે લાગણી છે એ આપ પત્રકાર મિત્રો સરકાર સુધી પહોંચાડશો એવી અમારી વિનંતી છે.